પાઠશાળા કોચિંગ ક્લાસીસમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશે માહિતી જોઈ ગયા હતા। એ લેક્ચરનો ઘણા બધા વિદ્યાર્થીઓએ પસંદ કર્યો છે। હવે એ ટોપિકમાં તમને કોઈ સમજણ ના પડી હોય ગમે તે તો ગ્રુપમાં મેસેજ કરી શકો અથવા નંબર આપેલો છે એના દ્વારા ગ્રુપમાં જોઈન થઈ મેસેજ કરી શકો। એના વિશે ડિટેલ માહિતી આપણા ક્લાસીસમાં મળી રહેશે। હવે આજે આપણે જોવાનું છે કંજક્શનનો ટોપિક। બોર્ડની પરીક્ષામાં એ 47, 48 અને 49માં નંબરનો પ્રશ્ન હોય છે, 3 માર્ક્સનો પૂછાય છે। આ પ્રશ્નની અંદર તમારે થોડું ઘણું ગુજરાતી આવડવું જોઈએ તો ફાયદો રહેશે। પેલા ટોપિકના જેમ આમાં ગુજરાતી વગર શક્ય નહીં, ગુજરાતી આવડશે તો ઘણો ફાયદો રહેશે। તો આજે જોઈએ એના વિશે કાની અંદર કેમનું કરવું તમારે। હવે એના સ્પેલિંગોનું ગુજરાતી બાજુમાં કરેલું છે તો તમે સ્ક્રીનશોટ પાડી અથવા બુકમાં લખી લેજો। બીજા જે બાકી છે એ ગ્રુપમાંથી મળી રહેશે। હવે જોઈએ પહેલો પ્રશ્ન। તો કબીર was a great saint. His bhajans are very popular. કબીર was a great saint એટલે ગુજરાતી થશે કબીર મહાન સંત હતા। was એટલે શું? હતા, ભૂતકાળ આવશે। His bhajans are very popular. His એટલે તેમના ભજન ખૂબ પ્રખ્યાત છે। very popular એટલે ખૂબ પ્રખ્યાત છે। તો હવે આની અંદર કંજક્શનનો કયો શબ્દ મૂકવો, આની અંદર જવાબ કેમનો આવે તો એના માટે ગુજરાતી ખબર હોવી જોઈએ। એમાં 3 ઓપ્શન આપ્યા છે તમને, who, whom અને whose। 3 ઓપ્શન આપેલા છે જેમાં who નો અર્થ દરેકે દરેક WH વાળા શબ્દના 2 ગુજરાતી થશે। અહીંયા who નું શું થાય? જે થાય અને કોણે થાય। જ્યારે બે વ્યક્તિ વચ્ચે સંબંધ દર્શાવવો હોય અથવા એકની એક વ્યક્તિને ફરીથી દર્શાવી હોય એના વિશે તમારે વર્ણન કરવું હોય તો who આવશે। whom એટલે કોને અને જેને થશે। whose એટલે કોનું અને જેનું થશે। હવે whom છે એ વ્યક્તિ વચ્ચે સંબંધ દર્શાવવા અને whose છે એ વસ્તુ વચ્ચે જ્યારે સંબંધ દર્શાવવો હોય ત્યારે। અહીંયા તમે એવું કહી શકો પહેલા વાક્યમાં કે જેના ભજન, તમે એવું તો ના કહી શકો કે જેને ભજન અથવા જે ભજન। અહીંયા શું થશે? જેના ભજન। તો તમારો જવાબ આવશે whose, એ નક્કી છે। હવે એ જવાબને રાખવો કઈ રીતે એ જોઈએ। તો પહેલું વાક્ય લખવાનું તમારે, કબીર was a great saint. His એટલે એમના ભજન એવું કીધું છે। એ his કાઢીને આપણે શું મૂકવાનું થશે? whose। his કાઢીને શું મૂકવાનું થશે? whose। આ શબ્દ ખાસ યાદ રાખો, તેના જગ્યાએ whose આવી જશે। whose ભજન્સ are very popular। તો આ રીતે આનો જવાબ આવે। તમને ગુજરાતી ખબર હોવી જોઈએ, વાક્યનું પણ અને દરેકે દરેક શબ્દનું પણ। સંયોજક ગુજરાતીમાં એના સંયોજક કહેવાય, અંગ્રેજીમાં કંજક્શન કહીએ છીએ। હવે બીજા નંબરે એવો છે નેહા ઇઝ ડાન્સિંગ, નેહા ઇઝ ડાન્સિંગ, ગીતા ઇઝ ડાન્સિંગ। આ કઈ રીતે સોલ્વ કરવું? હવે સિમ્પલમાં સિમ્પલ આ પ્રશ્ન છે, આનાથી ઈઝી કઈ આવે નહીં, પણ આમાંય ઘણા બધા લોકો બહુ ભૂલ કરીને આવતા હોય છે। કેવું કરશે? વચ્ચે વાળું ટપકું કાઢી એન્ડ લગાવી દેશે, ઓર લગાવી દેશે, પણ એ રીતે થાય નહીં। અહીંયા શું છે? નેહા ઇઝ ડાન્સિંગ અને તમે પછી એન્ડ ગીતા ઇઝ ડાન્સિંગ તો એ ખોટું કહેવાય। એનો માર્ક્સ તમને મળે નહીં, એનો માર્ક્સ તમને મળશે નહીં। પાઉઝ કરી દે। નેહા હવે કેવું કરતા હોય છે? નેહા ઇઝ ડાન્સિંગ એન્ડ ગીતા ઇઝ ડાન્સિંગ। આ રીતે તમે લખી શકો નહીં। તો આની અંદર તમારે સિમ્પલ નિયમ કયો રાખવાનો યાદ કે જે 2 વાર શબ્દો આવતા હોય, સરખા શબ્દો હોય ને કેટલી વાર આવતા હોય? 2 વાર। એ શબ્દને તમારે 1 વાર લખવાનો અને જે 2 અલગ શબ્દો હોય, જે 2 અલગ શબ્દો વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે ક્રિયા હોય ગમે તે એની વચ્ચે એન્ડ મૂકવાનું। હવે અહીંયા આપણે જોઈએ તો શું દેખાશે? નેહા ઇઝ ડાન્સિંગ, ગીતા ઇઝ ડાન્સિંગ 2 વાર છે તો ઇઝ ડાન્સિંગ છે તમારે 1 વાર થશે અને નેહા અને ગીતા બંને અલગ શબ્દો છે એની વચ્ચે તમારે એન્ડ મૂકવાનું થશે। તો તમારો જવાબ કઈ રીતે થાય? અહીંયા
નેહા અને વચ્ચે શું આવશે એન્ડ. નેહા એન્ડ ગીતા. હવે ઇઝ ડાન્સિંગ આવશે તો ના, એ ભૂલ કહેવાશે. હવે નેહા અને ગીતા એ બે વ્યક્તિ થઈ ગયા, બહુવચન કહેવાય. હવે બહુવચન હોય ત્યારે એને શું લાગે? આર લાગે. ઇઝ ક્યારે આવે? હંમેશા એક વચન હોય ત્યારે જ ઇઝ લાગશે. યાદ રાખજો, નેહા એન્ડ ગીતા આર ડાન્સિંગ. તમે આ રીતે આ જવાબ લખો તો તમને એનો 1 માર્ક્સ મળે, બાકી ના મળે. તો એ રીતે થશે. અને કઈ સમજણ ના પડે તો કોમેન્ટમાં લખી શકો તમે. હવે આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન છે, હી ઇઝ વેરી રીચ. ગુજરાતી થશે તે ખૂબ અમીર છે. હી ઇઝ નોટ હેપી. બીજું વાક્ય કેવું છે? હી ઇઝ નોટ હેપી એટલે એનું ગુજરાતી થાય તે ખુશ નથી. તે ખૂબ અમીર છે, તે ખુશ નથી. હવે આપણને ગુજરાતીમાં કોઈક સંયોજક લગાવવાનું કે બે વાક્યોને જોડવા છે તો કઈ રીતે જોડવા? તો તમે ગુજરાતીમાં શું બોલવાના? તે ખૂબ અમીર છે તોય અથવા પણ તે ખૂબ અમીર હોવા છતાં, ખૂબ અમીર હોવા છતાં ખુશ નથી. રેડી? તો હોવા છતાં તો અહીંયા આપણે એન્ડ એટલે અને થશે, યટ એટલે બાજુમાં કીધું હોવા છતાં, અને સો ધેટ એટલે શું થાય? તેથી. સો ધેટ છે પરિણામ દર્શાવવા આવે. હવે અહીંયા વાતની અંદર શું દેખાય છે? તમને વિરોધાભાસ દેખાય છે કે ભાઈ અમીર હોવા છતાં પણ ખુશ નથી. તો વિરોધાભાસ હોય ત્યારે યટ બટ આવે, યટ આવશે. આ રીતે બટ પણ આવી શકે. બીજું ધો, ઓલ્ધો, હાઉએવર, બહુ બધા શબ્દો છે, અલગ અલગ રીતે લાગે એ આવી શકે. હવે આ ટોપિક કેવો છે ને કે આ ટોપિક બધાને કરવો જ જોઈએ, 9મા વાળાને, 10મા વાળાને, 11, 12. કેમ કે આનો આ ટોપિક આગળ આવશે. જેવો તમારે 10મામાં આવશે, પાછો 11મામાં આ ટોપિક આવશે, પણ થોડો હાઈ લેવલ આવશે. એમાં વાક્યો થોડા ચેન્જ થશે, બદલાશે. પણ આનો આ ટોપિક આવશે એ નક્કી છે. અને 12મામાં એ આવશે. એટલે જે લોકો વિડીયો જોતા હોય તો દરેક ધોરણના આ વિડીયો જોઈ શકે, ફાયદો રહેશે, બધાને ફાયદો રહેશે. હવે અહીંયા જવાબ શું આવશે આપણો? યટ. અને આની અંદર એ નિયમ શું યાદ રાખવાનો કે જે બે વાર આવે છે એ કેટલી વાર? એક વાર જ હોવું જોઈએ. અને આમે ગુજરાતી, અંગ્રેજી બધાનો નિયમ છે કે વાક્યની અંદર હંમેશા એક વાક્ય હોય તો એક કરતા રાખવાનું થાય. તો અહીંયા જોઈએ, હી ઇઝ વેરી રીચ. He is very rich. આટલા આપણું પહેલું વાક્ય પૂરું થાય. Yet he is very rich. Yet he is not happy. આ રીતે આનો જવાબ આવે. તે ખૂબ અમીર હોવા છતાં ખુશ નથી. He is very rich, yet he is not happy. એ રીતે થશે. હવે આગળ આવશે 4 નંબર. 4 નંબરની અંદર તમારે શું આવશે? સચિન played well. ગુજરાતી થશે સચિન સારું રમ્યો. India lost the match. ઇન્ડિયા મેચ હારી ગયું. તો આની અંદર એ શું છે? વાક્યની અંદર વિરોધાભાસ જ છે ને કે ભાઈ સચિન સારું રમ્યો પણ ઇન્ડિયા મેચ હારી ગયું. ગુજરાતીની અંદર તમારે એવું હોય તો એકવાર વિચારી જોવાનું કે પણ આવે, છતાં પણ આવે, અને આવે, ઓર આવે, અથવા તેથી આવે, એ ગમે તે આવતું હોય એ ગુજરાતીમાં વિચારવાનું, પછી અંગ્રેજીની અંદર આ વાક્ય જોડવાનું. તો યસ, સચિન પ્લેડ વેલ. અને ઓપ્શન તમારા ઇફ, બટ અને સો છે. ઇફ એટલે જો થાય, ઇફ કોઈ કન્જક્શનમાં મોસ્ટ ઓફલી આવતું નહીં. ઇફ, બટ એટલે પણ, અને સો એટલે તેથી થાય. તો શું આવશે? અહીંયા બટ આવશે. હવે લખી દેવાનું સચિન પ્લેડ વેલ. સચિન પ્લેડ વેલ આપણું સંયોજક છે અહીંયા બટ. પણ ઇન્ડિયા મેચ હારી ગયું. બટ ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. આ રીતે આનો જવાબ થાય. હવે આગળનો 5 નંબરનો જોઈએ. 5 નંબરમાં કેવું આપ્યું છે તમને? અમિત will not see a movie. હવે આ થોડું હાઈ લેવલ હશે. આ બહુ પબ્લિકને હાર્ડ લાગતું હશે અને કઈ રીતે ઈઝીલી સોલ્વ કરવું એ કહીશું. અમિત will not see a movie. અમિત will not read a book. ગુજરાતી થાય
અમિત પિક્ચર અથવા મૂવી જોશે નહીં. સી એટલે જોવું અને વિલ નોટ એટલે નહીં જોવે, ભવિષ્યકાળની વાત છે. અમિત વિલ નોટ રીડ અ બુક અને અમિત બુક ચોપડી વાંચશે નહીં. અહીંયા બે વસ્તુ કીધું છે ભાઈ, અમિત પિક્ચરે નહીં જોવા, અમિત ચોપડીએ નહીં વાંચે. તો આને જોડવું કઈ રીતે? હવે આ વાત ધ્યાન શું રાખવું તમારે, જ્યારે નોટ આવે, જ્યારે શું આવે નોટ એટલે નકાર છે, તો નોટ આવે તો જવાબ નાઈધર નોર આવે. નાઈધર નોર નું ગુજરાતી શું થાય કે ભાઈ આ પણ નહીં અને પેલું પણ નહીં. જ્યારે તમે બે વસ્તુ ના કહો ત્યારે શું આવે નાઈધર નોર. અને જ્યારે તમારે બંને વસ્તુ હા રાખવાની હોય, હા ભાઈ બંનેમાં ગમે તે ચાલશે ઓપ્શન, ત્યારે જવાબ શું આવે આઈધર ઓર. તો વાક્યની અંદર જ્યારે નોટ દેખાય તમને તો નાઈધર નોર. અને અમુક વાર નોટ નાય દેખાય, અમુક વાર તમને દેખીતી રીતે નોટ નાય દેખાય. કેમ? તો આ જે વિલ નોટ છે, વિલ નોટ ને મારે ટૂંકમાં લખવું હોય તો અહીંયા બાજુમાં લખું છું. વિલ નોટ ને ટૂંકમાં શું લખી શકું છું? વોન્ટ લખાય. વિલ નોટ ને ટૂંકમાં શું લખાય? વોન્ટ. હવે વાક્યની અંદર એવું આપી શકાય તમને કે ભાઈ અમિત વોન્ટ સી અ મૂવી, અમિત વોન્ટ રીડ અ બુક. તો તમને નોટ દેખાશે જ નહીં. એ ટૂંકું સ્વરૂપ તમને ખબર હોવી જોઈએ. હા, અંગ્રેજીની અંદર જે ટૂંકા સ્વરૂપ આવે, દાખલા તરીકે વિલ નોટ નું વોન્ટ કર્યું, વોઝ નોટ નું વોઝન્ટ, ડીડ નોટ નું ડીડન્ટ, આર નોટ નું આરન્ટ, એ રીતના એમ નોટ નું શું આવે કોમેન્ટ કરી કહેજો કે ભાઈ એમ નોટ હોય તો એનું ટૂંકું સ્વરૂપ શું આવે, બધા કોમેન્ટ કરજો, જોઈશું કોનું સાચું પડે છે. હવે અહીંયા આપણે વાક્ય જોડીએ. પેલો નિયમ યાદ રાખો કે ભાઈ જે વસ્તુ બે વાર આવે એ કેટલી વાર કરી દેવાની? એક વાર. તો પહેલા એ ચેક કરી લેવાનું. જુઓ, અમિત વિલ નોટ સી અ મૂવી. અમિત વિલ નોટ, તો અહીંયા કઈ વસ્તુ છે જે બે વાર છે? અમિત વિલ નોટ. તો આ પહેલું એક વાર લખી દેવાનું. આઈધર ઓર અને નાઈધર નોટ બંનેના નિયમ લાગુ પડશે કે ભાઈ જે બે વાર છે ને પહેલું એક વાર લખી દેવાનું. તો આપણે લખીએ અમિત વિલ નોટ. અમિત વિલ નોટ અને નોટ નહીં આવે અહીંયા, કેમ કે નાઈધર નોટ પોતે નકાર છે કે ભાઈ આ નહીં કરે પેલું એ નહીં કરે. તો અમિત વિલ, હવે પહેલું જે છે એ લખવાનું. તો પહેલું શું છે આપણે? નાઈધર. અમિત વિલ નાઈધર. અને પછી પહેલો ઓપ્શન, પહેલો ઓપ્શન શું હતો? સી અ મૂવી. સી અ મૂવી. અમિત વિલ નાઈધર સી અ મૂવી. નાઈધર પછી પહેલો ઓપ્શન અને પછી પાછું બીજા નંબરે શું લખવાનું? નોર. પાછું બીજા નંબરે શું લખશું આપણે? નોર. અને બીજો ઓપ્શન શું હતો તમારો કે ભાઈ રીડ અ બુક. તો અમિત વિલ નાઈધર સી અ મૂવી નોર રીડ અ બુક. અમિત મૂવી પણ નહીં જોવે અને ચોપડી પણ વાંચશે નહીં. તો આ રીતે નાઈધર નોર થાય. બહુ ઈઝી રહેશે. તમારા મનમાં શું રાખવાનું યાદ કે ભાઈ બે વાર આવતું હોય ને પહેલું લખી જ દેવાનું એક વાર. નાઈધર નોર હોય તો નોટ લખવાનું નહીં, કેમ કે નાઈધર નોર પોતે નકાર જ છે. આઈધર ઓર હોય તો લખવાનું થાય તમારે, પણ નાઈધર નોર હોય તો નોટ ને કાપી નાખવાનું. અને નાઈધર પછી પહેલો ઓપ્શન, ધ્યાનથી સાંભળજો કે ભાઈ નાઈધર પછી પહેલો ઓપ્શન હતો એ અને નોર પછી કયો? બીજો ઓપ્શન. હવે છઠ્ઠા નંબરનું જોઈએ. વર્ક હાર્ડ, સખત મહેનત કરો. એવું કહે છે કે ભાઈ વર્ક હાર્ડ, સખત મહેનત કરો. યુ વિલ ફેલ, તમે ફેલ થશો. તો ગુજરાતી સખત મહેનત કરો તમે ફેલ થશો. ઓપ્શન અહીંયા એના ત્રણ છે. સો એટલે તેથી, અધરવાઇઝ એટલે નહીતર, અને એન્ડ એટલે શું થાય? અને. સખત મહેનત કરો તેથી તમે ફેલ થશો, એ તો ના જ આવે ને, વાક્યનો કોઈ મતલબ જ થતો નથી. સખત મહેનત કરો નહીતર તમે ફેલ થશો. અધરવાઇઝ નું ગુજરાતી શું થાય? નહીતર. તો નહીતર સેટ થાય છે. અને જોઈ લઈએ. અને બધાને એવું લાગે કે ભાઈ અને બધા સેટ થઈ જાય, પણ ના થાય. જ્યારે બે સરખા ઓપ્શન હોય ત્યારે જ અને લગાવવું, એન્ડ લગાવવું, બાકી લગાવવું નહીં. તો અહીંયા જવાબ શું આવશે તમારો? અધરવાઇઝ. લખીએ વર્ક હાર્ડ. વર્ક હાર્ડ. હવે પૂર્ણ વિરામ કાઢીને ત્યાં શું લગાવશું? અધરવાઇઝ.
વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. યુ વિલ ફેલ. આનો જવાબ આ રીતે થાય. વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. સખત મહેનત કરો નહીતર તમે ફેલ થશો. ભવિષ્યકાળની વાત છે. અહીંયા યુ ફરીથી એટલે લખ્યું કે આગળ યુ આપેલું છે નહીં. જો આગળ યુ આપેલું હોય તો તમારે ફરીથી લખવાનું થાય નહીં. હવે 7મા નંબરનો છે જે 5મા નંબર જેવો છે. 7મા નંબરનો પ્રશ્ન 5મા જેવો છે. ત્યાં નાઈધર નોર હતું. હવે અહીંયા શું આવશે એ જોઈએ. માય કઝિન વિલ ઈટ અ સેન્ડવિચ. ગુજરાતી થશે મારો કઝિન એટલે કાકાનો છોકરો અથવા છોકરી, પિતરાઈ ભાઈ બહેન. કઝિનનું ગુજરાતી એવું થાય કે ભાઈ મારો કાકાનો છોકરો સેન્ડવિચ ખાશે. બીજું વાક્ય એવું છે કે હી વિલ ઈટ અ પાણીપુરી. તે પાણીપુરી ખાશે. હવે એ બે તો ના ખાય ને જોડે, કોઈ હોય એવું તો ખાઈ જાય પાછો. હા, તો બધું ખાઈ જાય. પણ અહીંયા બંને ખાઈ શકાય નહીં. જો અને આમે અહીંયા તમને એન્ડ ઓપ્શન નહીં આપ્યો. એન્ડ ઓપ્શન આપ્યો હોય તો ભાઈ સાચું પડી શકે. પણ ઓપ્શન કયા છે? આઈધર ઓર, બટ અને ઓલ્સો. આઈધર ઓર નું ગુજરાતી થશે કે આ કે પેલું બેમાંથી એક. બટ એટલે પણ. તો અહીંયા પણ તો આવી શકે એવું મને નહીં લાગતું. તમને લાગતું હોય તો કહેજો. ઓલ્સો એટલે તેથી ઓલ્સો કોઈ કન્જક્શન છે નહીં. હવે આઈધર ઓર રહ્યું એ જવાબ આવશે આપણો. આઈધર ઓર અને નાઈધર નોર નો નિયમ કીધો તો કે ભાઈ જેટલું બે વાર હોય એ કેટલી વાર લખી દેવાનું? એક વાર લખી દેવાનું. પહેલા લખી દઈએ આપણે. અહીંયા જોઈ લેશું પહેલા કયું કયું બે વાર છે એટલે ક્લિયરિટી આવી જાય તમને. માય કઝિન વિલ ઈટ અ અને હી વિલ ઈટ અ. આટલું છે. હે, માય કઝિન વિલ ઈટ અ સેન્ડવિચ અને હી વિલ. માય કઝિન એટલે હી, એની જ વાત છે. એટલે એટલું એક વાર લખશું આપણે. પહેલા લખીએ માય કઝિન વિલ ઈટ. અ બે વાર છે પણ અ લખશું નહીં. કેમ કે એ અ છે એ આર્ટિકલ છે. આર્ટિકલ હંમેશા છે નામની આગળ આવે. આર્ટિકલ જાતિવાચક નામની આગળ આવે. તો હવે જો આપણે અહીંયા અ લખી દઈએ અને પછી આઈધર લખીએ તો આઈધર કન્જક્શન છે. કન્જક્શન ના આગળ આર્ટિકલ ના આવે એટલે આર્ટિકલ હંમેશા ક્યાં આવશે? નામની આગળ. તો અ નહીં લખવાનો. હવે પહેલું ઓપ્શન શું છે આપણું? માય કઝિન વિલ ઈટ આઈધર. પહેલું શું લખવાનું? આઈધર. પેલામાં આઈધર લખ્યું હતું, આમાં આઈધર. અને પહેલો ઓપ્શન આઈધર અ સેન્ડવિચ. આઈધર અ સેન્ડવિચ. હવે ઓર લખવાનું અને તમારું બીજું ઓપ્શન ઓર અ પાણીપુરી. તો આ રીતે તમારું આઈધર ઓર પૂરું થઈ જાય. તો કન્જક્શન નો ટોપિક હોય આશા એવી રાખું છું કે બધું સમજી શક્યો હોઈશ. પણ તો એ તમારું કોઈ કન્ફ્યુઝન હોય ને તો તમે ગ્રુપની અંદર મેસેજ કરી શકો અથવા અહીંયા ક્લાસની અંદર આવીને પૂછી લેવાનું. વિડીયો તમને ગમો તો લાઈક કરતા રહેવાનું અને શેર કરતા રહેવાનું જેથી બીજાને ફાયદો થાય. બોર્ડની પરીક્ષા આવે છે તો બધાનું સારું એવું રિવિઝન થઈ જશે અને ફાયદો થશે તમને. તમે રાતે ગમે ત્યારે વિડીયો જોઈ શકશો અને રિવિઝન કરી શકશો. તો ટોપિક જોતા રહેવું, સિરીઝે જોતા રહેવું, તમને ફાયદો થશે એ ગેરંટી. એટલે આપણો વિડીયો પૂરો કરીએ છીએ.